કાઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ તાલુકાના કેરા ગામ નજીક આવેલી એક્સેલ ક્રોપ કેર લિમિટેડ કંપનીના 190 જેટલા કર્મચારી છેલ્લા 3 દિવસથી હડતાલ પર ઉતર્યા છે। વિવિધ 10 જેટલી માંગોને લઈ આ હડતાલ ચાલી રહી છે અને હજી પણ માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે। આ કર્મચારીઓની માંગ છે કે મેડિકલ મળવું જોઈએ, પગાર વાઉચર પર થવું જોઈએ, વધારે કામ કરવા બાબત પર પ્રેશર ન કરવું જોઈએ। આ કર્મચારીઓનું કહેવું છે કે અમને સરકાર દ્વારા જે લાભ મળવા જોઈએ તે લાભ નથી મળતા। કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે તેમજ શોષણ પણ કરવામાં આવે છે। કર્મચારીઓ ઈચ્છે છે કે અમને 8 કલાક સુધી નોકરી કરવા મળે। કોન્ટ્રાક્ટર 8 કલાકથી વધુ કામ કરાવે છે તેમજ જ્યારે કામ વધુ હોય ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓ પાસેથી વધુ કામ લેવામાં આવે છે તો બીજી તરફ કર્મચારીઓ ઓવરટાઈમ કરવા નથી ઈચ્છતા। મારું નામ છે વાઘેલા પ્રદીપસિંહ। કોન્ટ્રાક્ટરો છે વર્કરોને બહુ ફૂલ પ્રેશર કરે છે। અત્યારે જે અમે મૂવી ઉપર બેઠા છીએ અમારી સ્ટ્રાઇક ઉપર કે ઘરે કે અહીંયા કને કે કોઈ પણ જગ્યાએ કોન્ટ્રાક્ટરનો ફૂલ પ્રેશર કરે તમે કામે લાગી જાવ અથવા અમે તમને કાઢી નાખશી, બરોબર છે। અને અમારી જે માંગણી છે મેન કે અમે ફિક્સમાં જ કામ કરશે, અમે પટનમાં કામ નથી કરવું। બસ અમે સ્ટ્રાઇક ઉપર બેઠા હશે અને આગળ દિલ્હી સુધી આ વાત જશે 100%। અમે યુનિયન બનાવશી અને લડત પૂરી લેશે એમની સાથે। મારું નામ છે ચાવડા દેવેન્દ્રસિંહ। એક્સેલ ક્રોપ કેર લિમિટેડ ઉપર અમે હડતાલમાં બેઠેલા છીએ। કયા કારણો ઉપર? લેબર જે કંટ્રાટી છે અમારા માણસો ઉપર શોષણ કરે છે, બરાબર, અને કેમિકલની જે કંપની છે એના ઉપર અમને મેડિકલ પૂરતું નથી મળતું એ માટે છે। અને બીજું અમે 8 કલાક ડ્યુટી કરવા માંગી છીએ। એ અમારે એ જે કે છે કે અમે 5 કલાકમાં કામ કરીને ભાગી જઈએ છીએ એ જોર જબરદસ્તી અમારી ઉપર જે 16 કલાકનું કામ છે એ અમારે 5 કલાકમાં કરાવે છે। 10,000 જેવું આવે છે પણ અમને જોર જબરદસ્તી કામ હવે નથી કરવું, બરાબર। એના માટે અમે 8 કલાક ડ્યુટી પૂરી કરશી। અમે 2 મહિના સુધી લડત કરશી। એમને જે પ્રોસિજર કરવી હોય તે ભલે કરે। મારું નામ છે જાડેજા હરેન્દ્રસિંહ જનુભા। એટલે અમે એક્સેલ કંપનીમાં કામ કરીએ છીએ। અંદર 4 સેક્શન એક એવું ડિપાર્ટમેન્ટ છે કે અંદર 2 કલાક કે કલાકવાર કામ કરીએ છીએ તો માણસ પડી જાય છે। રોજ હોસ્પિટલમાં તેડી આવવા પડે છે એમને। ભલે એ કહે છે કે 10,000 પગાર આપે છે પણ 10,000 કઈ રીતે પગાર આપે છે? અમારી ડ્યુટી હાજરી જોઈ લો, અમે કેટલા કલાક કામ કરી છે। એ કહે છે 4 કલાક કામ કરું છું તમારે 10,000। અમારે 8 કલાક પૂરા કરવા છે ને ફિક્સમાં કામ કરવું છે, બસ। 10,000 પગાર આવે છે એ કેવી રીતના આવે છે ખબર છે? માણસ ઉપર ટન ઉપર માલ પેક કરવું પડે અને જ્યાં 8 જણાની જરૂર હોય ત્યાં 4 જણા રાખે એટલે એ 4 જણાનો વર્તન એને મળવાનો જોઈએ। એ હિસાબે જબરદસ્તી માણસ 8 કલાક મશીન જેવું કામ કરે ત્યારે એ 10,000 ઉપર પહોંચે છે। આ કેમિકલની કંપની છે, એમાં ગેસની માણસને બહુ તકલીફ થાય। જો માણસ 3 કલાક સતત અંદર રહે તો એની બેહોશ થઈ જાય, પણ એટલું જબરદસ્તી પ્રેશર કરે છે કે માણસને સતત કામ કરાવે છે। તો બીજી તરફ આ તમામ કર્મચારીઓને અત્યાર સુધી 100% મેડિકલ સહાય કંપની દ્વારા આપવામાં આવતી હતી, તેને છેલ્લા થોડાક દિવસોથી બંધ કરી દેવામાં આવી છે। આ કેમિકલની કંપની છે એટલે દરરોજ કોઈને કોઈ વ્યક્તિને ઝેરી અસર થઈ જતી હોય છે, પરંતુ કંપની દ્વારા મેડિકલ સહાય આપવામાં આવતી નથી। તેને શરૂ કરવામાં આવે તેમજ અત્યાર સુધી કંપની કેન્ટીનમાં ફ્રીમાં જમવાનું મળતું હતું તેને પણ બંધ કરી દેવામાં આવ્યું છે તેમજ પગારમાં વધારો કરી આવે તેવી માંગ આ કર્મચારી કરી રહ્યા છે। મેડિકલમાં સુવિધાઓ મળતી હતી પણ એમને અધવચ્ચે હમણાં બંધ કરી નાખી સુવિધાઓ, કે હમણાં ઘણા 10 દિવસ પહેલાની વાત છે કે એમને વેલફેર સુવિધા બંધ કરી નાખી। પહેલા અમને 100% મળતી હતી, એની અમારો મેડિકલનો મુદ્દો હતો। આ કર્મચારીઓ દ્વારા છેલ્લા 15 દિવસથી કંપનીને તેમજ કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવામાં આવે છે, પરંતુ આ રજૂઆતની કોઈ પણ જાતની અસર ન થતા આખરે છેલ્લા 3 દિવસથી આ કર્મચારીઓ કંપની બહાર હડતાલ પર ઉતર્યા છે। આશાપુરા ન્યૂઝ દ્વારા જ્યારે એક્સેલ ક્રોપ કેર લિમિટેડના જનરલ મેનેજર સાથે વાત કરવાનો પ્રયાસ કરાયો ત્યારે જનરલ મેનેજરે મળવાની ના પાડી તેમજ આ સ્ટ્રાઇક કર્મચારીઓએ કોન્ટ્રાક્ટર સમક્ષ કરી છે એટલે તેમાં કંપની જવાબદાર નથી તેવી વાત ગેટ પર ઉપસ્થિત કંપનીના મેનેજરના પીએએ કરી હતી અને કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી હડતાલ પર બેઠા છે।
આ 3 દિવસ દરમિયાન આ કર્મચારીઓ પાસે નથી કોઈ કંપનીનો કર્મચારી આવ્યો કે નથી કોઈ કોન્ટ્રાક્ટર આવ્યો, જેથી આ કર્મચારીઓ વધુ રોષે ભરાયા છે કે કોન્ટ્રાક્ટરો અમે 3 દિવસથી બહાર બેઠા છીએ, કોઈ પૂછા કરવા નથી આવ્યા કે વર્કરોને શું પ્રોબ્લેમ છે અથવા શું વાત છે. કોન્ટ્રાક્ટરો પહેલા હડતાલ કરવાની વાત કરી, બરોબર, પહેલા એમને કીધું કે તમે આ મોહિમ ઉપાડો એમ. તો બીજી તરફ 2 કર્મચારીઓનો પગાર 12,000ની આસપાસ થયો હતો અને કોન્ટ્રાક્ટર દ્વારા 5,000 જેટલો પગાર હાથમાં ધરી દેવામાં આવ્યો હતો. જ્યારે આ કર્મચારીઓએ કંપની સમક્ષ રજૂઆત કરી હતી અને કંપનીએ કોન્ટ્રાક્ટરને આ વાતની જાણ કરી અને બીજા જ દિવસે કોન્ટ્રાક્ટરે આ બંને કર્મચારીઓને કંપનીમાંથી કાઢી નાખ્યાની વાત આ કર્મચારીઓ કરી રહ્યા છે. એમાં અમારા 2 ચેતના એન્ટરપ્રાઇઝમાં 2 માણસો કામ કરતા હતા, એનો લગભગ 12,000 હિસાબ થયો હતો અને 4,500 રૂપિયા દઈને એમને છૂટો કરી દીધો છે. પુનિત ઉમરાનિયા. પુનિતભાઈ, આપ એક્સેલ કંપનીમાં કામ કરતા હતા, અત્યારે કેટલો પગાર મળતો હતો, કયા કારણસર આપને કાઢી? એટલે અમારે પગાર મળતો હતો 13,000 રૂપિયા પગાર થયો હતો અમારો, અને એમાંથી અમને પીએફ ને બધું કપાઈને 5,050 રૂપિયા અમને આપ્યો છે પગાર. અને અમે 3 મહિનાના કોન્ટ્રાક્ટમાં હતા અમે, અને અમને કામ વધારે કરાવડાવતા હતા. એના હિસાબે અમે સાહેબને વાત કરવા ગયા કે ભાઈ અમને કામ અવડું કરાવડાવે છે અને પગાર કેમ ઓછો આપે છે. એના માટે અમે રજૂઆત કરી સાહેબને, તો એમને કોન્ટ્રાક્ટરને વાત કરી અને કોન્ટ્રાક્ટર અમને એમ કહી દીધું કે હવેથી તમારું પૂરું, આવતા નહીં એમ. 3 મહિનાનો અમારો કોન્ટ્રાક્ટ હતો. હજી કેટલો સમય બાકી? હજી અમારો 1.5 મહિનો બાકી છે. 1.5 મહિનો થઈ ગયો છે અને 1.5 મહિનો બાકી છે. કેટલા લોકો હતા તમારી સાથે? અમારી સાથે અમે 2 લોકો હતા, 2 જણા હતા અમે. 2ને કાઢી નાખ્યો છે. કોણ કોન્ટ્રાક્ટર હતો? કોન્ટ્રાક્ટર છે અમારા પીએમ પ્રદ્યુમનસિંહ. આ કર્મચારીની માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અને લડત લડવાની હિંમત આ કર્મચારીઓએ દાખવી છે. તો કોન્ટ્રાક્ટરે આ તમામ માંગોને પાયાવિહોણી ગણાવી છે અને તમામ કર્મચારીઓને મેડિકલ મળે છે તેમજ સરકારી ધારાધોરણ મુજબ તમામ પ્રકારની સહાય આ કર્મચારીઓને મળી રહે છે. આ કર્મચારીઓની 8 કલાકની ડ્યુટી હોય છે, તેમાંથી માત્ર 5 કલાક કામ કરે છે. તેમજ જ્યારે પણ કોઈ પણ પ્રકારનો અણબનાવ બને ત્યારે કર્મચારીને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવે છે અને પૂરતી મેડિકલ સહાય પણ આપવામાં આવે છે. જે કંઈ પણ હોય, 190 જેટલા કર્મચારીઓ એક સાથે હડતાલ પર ઉતર્યા હશે તેના પાછળ પણ અનેક કારણો હશે. કેમેરામેન પરેશ ગોર સાથે કેવલ રાજગોર, મા આશાપુરા ન્યૂઝ, ભુજ. મારું નામ પ્રદ્યુમનસિંહ મહેન્દ્રસિંહ જાડેજા કેરા. એ લોકોની માંગો બધી હતી, એમાં તો બધી અમે કંપની સાથે બધી સોલ્વ કરી લીધી હતી. અને છેલ્લે એ લોકોનો પ્રોબ્લેમ એ હતો કે અમે બધા ભેગા એક શિફ્ટમાં જઈએ સવારે, ફર્સ્ટ શિફ્ટમાં. કંપનીની અંદર બધા ફર્સ્ટ શિફ્ટમાં એવી રીતે આવી ન શકે, કારણ કે એક મશીન ઉપર જ્યાં 10 જણા લાગતા હોય એની જગ્યાએ 20 જણા કેમ કામ કરી શકે. એટલે અમે એ લોકોને એમ કીધું કે તમે ફર્સ્ટ શિફ્ટ અને સેકન્ડ શિફ્ટમાં એવી રીતે આવો. તો એ લોકો ના, અમે આવશું ભેગા જ આવશું, એવી રીતે કરીને એ લોકો સ્ટ્રાઇક કરી છે. મેડિકલની ફૂલ સગવડ મળે છે. એ લોકોના ઘરે બીમાર થતા હોય તો ઘરે પણ ગાડીઓ મોકલતી હોય છે. એવો અવેલેબલ હોય તો તાત્કાલિક એ લોકોને મોકલે. બાકી કંપનીના નિયમો પ્રમાણે આ લોકોને ત્યાં સુધી ગાડી મોકલવાની એવી બધી સુવિધા નથી, પણ એક્સ્ટ્રા એ લોકો બધી સુવિધા બધી રાખી છે. અને કેન્ટીનની જે અત્યાર સુધી પણ ફ્રી જ એ લોકોને જમવાનું મળતું હતું, કોઈ પણ ચાર્જ વગર. સેફટી માટે પૂરેપૂરા કંપનીએ બધા સરકારી ધોરણે જે કઈ સેફટીને લોકો બંધાયેલા છે એ પ્રમાણે બધી સગવડો રાખેલી છે. કે અમારે આજે જ એક વ્યક્તિ તકલીફમાં હતો મેડિકલ માટે, અહીંયાથી ગાડી નથી મોકલે, પછી પર્સનલ રીતે ભુજ દવા લેવા માટે ગયો. ખોટી વાત છે, બિલકુલ. પ્રાણે જબરજસ્તી અમે કામે નથી આવ્યા. એ લોકોને સ્વૈચ્છિક એ લોકો કામે આવે છે અને એ લોકો 8 કલાકની ડ્યુટીની અંદર એ લોકો 4.5-5 કલાક કામ કરી જમીન તરત જ નીકળી જતા હોય છે. પલટન ઉપર જે કામ કરે છે એ લોકો પંચિંગમાં મશીનમાં, અમારી પાસે રિપોર્ટ છે બધા એ લોકોના. અને ગઈકાલે અમારી પાસે લેબર કમિશનર, લેબર ઓફિસર આવીને બધું જોઈ ગયા કે તમે એકદમ બિલકુલ તદ્દન સાચા છો. આ લોકોને જે ફેસિલિટી મળે છે એ કચ્છમાં કંપનીમાં કોઈ જગ્યાએ મળતી નથી. અમે તો શું, એ લોકોને અમારી પાસે સામેથી આવીને અમે એ લોકોને સમજાવવા માટે કહી કે શાંતિપૂર્વક તમારે આવો તો અમે સ્વેચ્છાએ સ્વીકારવા તૈયાર છીએ. બાકી એ લોકો ઉગ્ર રીતે રહેતા તો એ રીતે નહીં ચાલે, કારણ કે કંપનીનું જે ડિસિપ્લિન બગાડશે એ નહીં ચાલે. અમારી પાસે પલટન બેઝ ઉપર જે લેબરો કામ કરે છે, મિનિમમ લગભગ 12 થી 15,000 ઉપર માણસો કામ પગાર લે છે. અને એમાં એ લોકોને જેવી રીતે હાજરી હોય એ પ્રમાણે લેતા હોય. 26 દિવસની અંદર એ લોકો કોઈની 22-23 હોય તો આ એવરેજ એ લોકો 10-12 થી ઉપર જ આવે. અને કામ કરવાવાળા માણસોને લગભગ 17,000-18,000 અને 20,000 ને 22,000 રૂપિયા પગાર લે છે. લેબર લોના હિસાબે 233 રૂપિયા ચૂકવવાના આવતા હોય છે, એની જગ્યાએ પુષ્કળ પૈસા મળે છે લોકો. સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, ઇન્ટિરિયર હાર્ડવેર ગેલેરી, પ્રિલેમ બોર્ડ, પ્લાયવુડ, લેમિનેટ માઇકા હાર્ડવેરની વિશાળ શ્રેણી,
વોલપેપર, મોડ્યુલર કિચન તથા ઘર સજાવટ માટે ઇન્ટિરિયર પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી જે આપને મુલાકાત માટે પ્રેરણા આપશે. મેટ્રો સિટી કક્ષાનું ઇન્ટિરિયર મટીરિયલ ભુજમાં ખાસ આપના માટે. તો આપના મકાનનું રિનોવેશન અથવા બાંધકામ કરતી વખતે આવો આપના મકાન, બિલ્ડિંગ અને ઓફિસને એક આધુનિક લુક આપો. તો પધારો સરપ્રાઈઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડમાં. સંપર્ક સરપ્રાઈઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 49 જુબેલી કોલોની, જુબેલી સર્કલ, ભુજ, કચ્છ. મોબાઈલ 9825987770. એસપી વિધિ ચૌધરીની બદલી અમદાવાદ કરાતા પશ્ચિમ કચ્છ પોલીસ વડાનો કાર્યભાર આજે ડીએન પટેલે વિધિવત રીતે સંભાળ્યો. અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક. વિધિ ચૌધરીની અમદાવાદ ખાતે બદલી કરાયા બાદ આજે સુરેન્દ્રનગરના પોલીસ વડા ડીએન પટેલે કચ્છનો કાર્યભાર સંભાળ્યો હતો. આજે સવારે ભુજ પોલીસ વડા કચેરી ખાતે આવી પહોંચેલા નવનિયુક્ત એસપી પટેલનું ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો અને જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ સરહદી વિસ્તારમાં વકરતા દારૂ, જુગાર, ગરફોડ, બળાત્કાર સહિતના પડકારોનો જવાબ કઈ રીતે નવા એસપી આપશે તે જોવાનું રહ્યું. મેં આજરોજ પશ્ચિમ કચ્છ ભુજ ખાતે એસપી તરીકે ચાર્જ સંભાળ્યો છે. ભુજની ભૌગોલિક પરિસ્થિતિથી પશ્ચિમ કચ્છની બહુ વાકેફ નથી, પણ એટલી ખબર છે કે આતંકવાદ અને ખાસ કરીને દરિયાઈ માર્ગે જે ઘૂસણખોરી છે એના કોસ્ટલ અને લેન્ડ બોર્ડરના ઘણા બધા પ્રશ્નો છે. એટલે કચ્છ એ ભારતનું વ્યૂહાત્મક સ્થાન ધરાવતું એક જિલ્લો છે અને એ રીતે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે એનું ખૂબ જ મહત્વ છે. કચ્છની અંદર ખૂબ બહારથી ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે, પરપ્રાંતીય માણસો પણ આવે છે, સાથે સાથે થોડું ક્રાઇમ રેટ પણ એનો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના લીધે, માઇગ્રેશનના લીધે વધવા પામેલ છે અને ક્રાઇમના પેટર્નમાં પણ ચેન્જ થયેલ છે. તો ટ્રેડિશનલી જે ક્રાઇમ હતું એના કરતાં થોડુંક જુદી પ્રકારનું ક્રાઇમ હવે ભવિષ્યમાં આ ડેવલપમેન્ટની સાથે આવવાનું છે. તો એ ક્રાઇમ રેટ કંટ્રોલમાં રહે અને વિકાસની જે કલ્પના છે એ સાકાર થાય એના માટે જે વાતાવરણ જે ઊભું કરવાનું છે એ વાતાવરણ ઊભું કરવા માટે જે પણ કંઈ કાયદાની જોગવાઈઓ છે, આઈપીસી, સીઆરપીસી અને બાકીના જે માઇનર એક્ટ છે એની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન થાય અને અમલ કરીશું. અમારી પાસે જે પણ સાધનો છે, અમારી પાસે જે પણ રિસોર્સિસ છે એનો ઉપયોગ કરીને ખાસ કરીને લેન્ડ અને કોસ્ટલ બોર્ડર્સ છે એની અંદર જે ખાસ કરીને એન્ટી નેશનલ એક્ટિવિટીઝ જે થાય છે અને હજુ આગામી થોડા દિવસોમાં કચ્છનું ભૌગોલિક વાતાવરણ, ભૌગોલિક પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ વાકેફ થઈ અને જે પણ કંઈ કરવા જેવું હશે એ અમે અમારા સ્ટાફને સાથે બેસી અને જે પણ મુશ્કેલીઓ છે દૂર કરી. પત્રકારો મિત્રો જે છે એ પણ અમારા એક મેજર સોર્સ ઓફ ઇન્ટેલિજન્સ છો. તમારી પાસે, તમે ગામમાં ફરો છો, વિસ્તારમાં ફરો છો, તમારી પાસે ઘણી બધી હકીકતો હોય છે. એ હકીકતો અમને મળશે તો ચોક્કસ કાયદાની મર્યાદામાં અમે એનો ઉકેલ લાવીશું, એ અમારી નેમ રહેશે. થેન્ક યુ. મિત્સુ કલેક્શન આજના ગ્લેમરસ યુગમાં આધુનિક ફેશનને ધ્યાનમાં લઈ ન્યૂ લુક આપવા મિત્સુ કલેક્શન પ્રસ્તુત કરે છે લેટેસ્ટ વેરાયટીઓનો ખજાનો. કચ્છમાં સૌપ્રથમવાર અવનવી કંપનીની બ્રાન્ડેડ વેરાયટી વિશાળ રેન્જમાં ઉપલબ્ધ, જેમાં એથ્નિક વેર, નાઇટ વેર, લેડીઝ વેર તેમજ જેન્ટ્સ વેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે મિત્સુ કલેક્શન. નાઇટ વેરમાં લેડીઝ, જેન્ટ્સ તેમજ કિડ્સ સૂટ, જેન્ટ્સ વેરમાં અવનવી વેરાયટીઓ, લેડીઝ વેરમાં જીન્સ ટોપની અવનવી ફેશનેબલ રેન્જ, તદુપરાંત શેરવાનીની નવી વેરાયટી. આપની એકવારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે, તો આજે જ મુલાકાત લ્યો. સરનામું મિત્સુ કલેક્શન, પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. બાળકોને ઔષધીય વનસ્પતિથી અવગત કરવા જિલ્લા તાલીમ ભવનમાં શિક્ષકોને અપાઈ તાલીમ. સંસ્થા દ્વારા વૈષ્ણવ જન ભજનની પુસ્તિકાનું વિતરણ પણ કરવામાં આવ્યું.
આધુનિક યુગમાં મેડિસિનના વધી રહેલા ચલણના કારણે ઘરગથ્થુ દેશી દવાઓ વિશે લોકો જાણતા નથી. ઘણા રોગો માટે અકસીર ઇલાજ સાબિત થતી ઔષધીય વનસ્પતિ વિશે શાળાના બાળકો માહિતગાર થાય અને ઔષધીય વનસ્પતિને લુપ્ત થતી બચાવવા જિલ્લા તાલીમ કેન્દ્રમાં શાળાઓને માધ્યમ બનાવી તેનો પ્રચાર કરાયો હતો. વિવિધ પ્રકારની વનસ્પતિઓના પ્રદર્શન સાથે તેના ગુણો વિશે શિક્ષકોને સમજ અપાઈ હતી. આ પ્રસંગે માનવજ્યોત સંસ્થા દ્વારા વૈષ્ણવ જન ભજનની પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના જીવન અને સંસ્કાર ઘડતરમાં વૈષ્ણવ જન ભજનનું ખૂબ જ મૂલ્ય હોવાનું માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરે જણાવ્યું હતું. વૈષ્ણવ ભજન તો તેને કહીએ એનું માનવ જીવનમાં ખૂબ જ મહત્વ છે અને ખાસ કરીને આ ભજનની અંદર દરેક ધર્મોને સમાવવામાં આવ્યા છે અને એનો સાર પણ બહુ સારો છે. આ ભજન ઘણી જગ્યાએ ગવાય છે અને આજે ઘણા બધા મંદિરો, ઘણી બધી શાળાઓમાં પણ આ ભજન ગવાય છે. આ ભજન વધુમાં વધુ ગવાય એવા પ્રયત્નો માનવજ્યોત સંસ્થા કરી રહી છે. ખાસ કરીને જ્યાં જ્યાં શિક્ષકો એકઠા થવાના હોય, શિક્ષકોનું મિટિંગ હોય, ત્યાં અમારો અવાજ પહોંચે અને શિક્ષકો પણ જેઓ કરે જ છે છતાં પણ શાળાઓમાં પણ આ ભજનનું મહત્વ ગણાય, મહત્વ સારી રીતે રહે અને આ ભજન ગવાય અને સાથે સાથે બાળકોને એનો સાર સમજાવાય કે વૈષ્ણવ ભજન તો તેને એક એક જે એની લીટી છે, એક એક શબ્દ છે, એનું મહત્વ શું છે એ સમજાવવામાં આવે તો આ ભજન જીવનમાં દરેકને ઉપયોગી બની રહે તેમ છે. અને એના માટે માનવજ્યોત સંસ્થાએ સ્ટીકરો છપાવ્યા છે, વૈષ્ણવ ભજન તો તેને કહીએ, પછી નાની બુકલેટો છપાવી છે અને ફોટો ફ્રેમ કરી છે તથા સીડીનું પણ અમે આયોજન કર્યું છે. દરેક શાળાઓમાં આ સીડીઓ પહોંચાડશું, બુકલેટ પહોંચાડશું, સ્ટીકરો પહોંચાડશું. અમે ખાસ કરીને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ છે એમને પણ મળ્યા હતા અને અહીં જિલ્લા તાલીમ ભવન કેન્દ્ર ખાતે પણ જ્યારે છે છેલ્લી બે મિટિંગ થઈ એમાં અમે હાજરી રહી અને જે શિક્ષકો હાજર હતા એમને આનું મહત્વ સમજાવ્યું છે અને આ ભજનનો વધારે પ્રચાર પ્રસાર થાય એના માટે અમે સતત પ્રયત્નો કર્યા છે. નમસ્કાર, હું અશ્વિન પી સુથાર, લેક્ચરર, કાર્યાનુભવ શાખા ડાયટ ભુજ. આજરોજ ડાયટ ભુજ ખાતે ઔષધિઓની ઓળખ અને તેના ઉપયોગની જિલ્લા કક્ષાની એક દિવસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ તાલુકાના પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોને બોલાવવામાં આવેલ છે. અમારી સાથે અમારા આજના તાલીમના મહાનુભાવો, માર્ગદર્શકો, જેમાં શ્રી પ્રબોધભાઈ મુનવર, પ્રમુખ માનવજ્યોત ટ્રસ્ટ, શ્રી શંભુભાઈ જોશી, કાર્યકર માનવજ્યોત ટ્રસ્ટ અને તજજ્ઞશ્રીઓમાં શ્રી અશોકભાઈ પરમાર, ફકીરભાઈ શમા અને ભુજના જાણીતા આયુર્વેદ નિષ્ણાત ડોક્ટર નિપુણભાઈ બુચ પણ આવવાના છે. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ બચત સાથે પર્યટન કરવાનો અદ્ભુત અવસર માત્ર નજીવી ધનરાશિમાં. શ્રદ્ધાળુ યાત્રીગણ માટે જ 5 જ્યોતિર્લિંગ સહ અષ્ટવિનાયક દર્શન દર મહિને ભરો ₹850. 9 જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન માટે દર મહિને ભરો ₹950. સ્પેશિયલ હિમાલય દર્શન ઉત્તરાખંડ 4 ધામ યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹850. શક્તિપીઠ કામાખ્યા સહ ગંગાસાગર શ્રી જગન્નાથપુરીની યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹900. 13 મહિના સુધી રૂપિયા ભરો ઓગસ્ટ 2014 થી ઓગસ્ટ 2015 સુધી. યાત્રા પ્રવાસ માટે દિવ્ય યાત્રા સંઘ સાથે જોડાઓ. યોજના પ્રારંભ ઓગસ્ટ 2014 થી. પ્રથમ ડ્રો ઓગસ્ટ મહિનામાં જ. પ્રતિમાસ લકી ડ્રો મર્યાદિત યાત્રિકો માટે જ. પ્રથમ 1 થી 20 તથા 21 થી 50 યાત્રીઓને વિશેષ ઉપહાર ભેટ. એજન્ટ મિત્રો અથવા ગ્રુપ બુકિંગ માટે વિશેષ આકર્ષણ. મહિલા મંડળ, સંગઠન તેમજ સામાજિક સંસ્થા માટે ગ્રુપ બુકિંગ. તો જોજો હો, રહી ન જતા. સંપર્ક ભુજ. ચીફ ઓફિસરની પહેલને પગલે લોક ભાગીદારીથી ભુજ સુધરાઈમાં મુકાયો આરો પ્લાન્ટ. મુલાકાતીઓના નામે સુધરાઈ કર્મીઓને પણ વળશે ઠંડક. ભુજ નગરપાલિકામાં રોજ અનેક લોકોની અવરજવર રહેતી હોય છે, ત્યારે સુવિધાના નામે તે મીંડું છે. લોકોને નથી બેસવાની વ્યવસ્થા કે નથી પાણી કે અન્ય વ્યવસ્થા. ધામધડતા તાપમાં આવતા લોકો માટે સાદા પાણીની કે ઠંડા પાણીની કોઈ વ્યવસ્થા નગરપાલિકામાં આજ સુધી ન હતી કે પાણીનું સ્વભંડોળ હોવા છતાં આવી સુવિધા મૂકવાનું કોઈ નગરસેવક, ચીફ ઓફિસર કે નગર અધ્યક્ષાને સૂઝ્યું જ નહીં. અંતે ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ આ સમસ્યાના નિરાકરણ માટે લોક ભાગીદારીની ટહેલ આરો પ્લાન્ટ માટે નાખી
અને ભુજના લકી રેસ્ટોરન્ટના સંચાલક મોસિફ ખત્રી આગળ આવ્યા અને મુલાકાતીઓ તથા સુધરાઈના કર્મીઓને શુદ્ધ અને ઠંડુ પાણી મળે તે માટે નગરપાલિકાના મુખ્ય ગેટ પર લગાવી અપાયો અને કાર્યરત પણ થઈ ગયો છે. મિનાસ બ્યુટી પાર્લર ઓનલી ફોર લેડીઝ. આજના ગ્લેમરસ યુગમાં યુવતીને ગ્લેમર લુક આપવા માટેનું એકમાત્ર સ્થળ મિનાસ બ્યુટી પાર્લર. અમારે ત્યાં તમામ પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ, હેરકટ, બોડી ટ્રીટમેન્ટ અતિ આધુનિક સાધનો વડે કરી આપવામાં આવશે. આઈબ્રો બ્લીચ, ફેશિયલ, ફેસ મસાજ, હેર કલર અમારે ત્યાં ટ્રેન્ડ બ્યુટિશિયન દ્વારા તમામ બ્યુટી ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે. તેમજ મહિલાઓએ પોતાનું રૂપ નિખારવા એકવાર અવશ્ય મિનાસ બ્યુટી પાર્લરની મુલાકાત લેવી. સરનામું છઠ્ઠીવારી રિંગ રોડ, ગોવિંદજી માધવજીની બાજુમાં, પહેલા માળે, ભુજ, કચ્છ. સંપર્ક ઝુબેર આર લોઢિયા 9978732080, આરતી ઠક્કર 7777973286. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. અત્યાર સુધી બળાત્કારના કેસ દિલ્હી, યુપી, બિહારમાં વધુ પ્રમાણમાં નોંધાતા હતા, પણ આ બળાત્કારના કેસ હવે કચ્છમાં પણ વધવા પામ્યા છે. છેલ્લા 2 માસમાં કચ્છમાં 4 જેટલી બળાત્કારની ફરિયાદો નોંધાઈ છે. ખાવડામાં પણ એક એવો બનાવ બનવા પામ્યો હતો. જોઈએ એક અહેવાલ. ભુજના ખાવડા વિસ્તારના રોહતડ ગામમાં 14 વર્ષીય કિશોરી પર બળાત્કારનો બનાવ બનવા પામ્યો છે. કિશોરીના ભાઈએ આપેલી માહિતી મુજબ તારીખ 13/7/2014ની રાત્રે 10 થી 11 વાગ્યાના અરસામાં ગામમાં જ રહેતા સલેમાન જુણસ સિદ્દીક સમા ઉંમર વર્ષ 18 બળજબરીપૂર્વક ઉપાડી ગયો હતો અને મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો અને તેની સાથે અન્ય 2 વ્યક્તિ હતા. હાજી વેરસી તથા જુનસ સિદ્દીક વાઘાણી પણ આ કૃત્યમાં સામેલ હતા. રાત્રે કિશોરી ઘરે ન આવતા પરિવારજનોએ અડોશ પડોશમાં કિશોરીની તપાસ કરી હતી, પરંતુ આખી રાતની શોધખોળ બાદ પણ આ કિશોરી મળી નહીં અને આખરે વહેલી સવારે 14 વર્ષીય કિશોરી પાછી ઘરે આવી અને ત્યારબાદ તેણે પોતાની આપવીતી સંભળાવી અને આપવીતી સાંભળીને પરિવારજનો આઘાતમાં ગરકાવ થઈ ગયા હતા. અને પછી આરોપીઓએ આ ભીલ પરિવારને ધાક ધમકી પણ આપી હતી કે આ વાતની જાણ પોલીસને કરશો તો ગામમાંથી બહાર કરી દેવામાં આવશે. તેમ છતાં પણ આ ભીલ પરિવાર ખાવડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યો હતો, પરંતુ આ આરોપીઓ ગામના અગ્રણીઓ હોવાથી અને રાજકીય વગ ધરાવતા હોવાથી ખાવડા પોલીસે બળાત્કારની ફરિયાદ ન નોંધી અને માત્ર ધાક ધમકીની ફરિયાદ નોંધી નાખી. પરંતુ આ ભીલ પરિવાર અભણ હોવાથી તેમને તેમની પાસેથી સહીઓ તો લઈ લેવાઈ, પણ રેપની ફરિયાદ નોંધાઈ નહીં. આ પરિવારને ખબર પડી કે પોલીસે રેપની ફરિયાદ નથી નોંધી, એટલે આ ભીલ પરિવાર આજે પશ્ચિમ કચ્છ એસપીને આવેદનપત્ર આપવા માટે ભુજ આવી પહોંચ્યો હતો. પરંતુ આજે જ નવા એસપીએ ચાર્જ સંભાળ્યો છે, એટલે બપોર બાદ ભીલ પરિવારને એસપી મળી શક્યા ન હતા, પરંતુ એસપી ઓફિસની રજિસ્ટ્રી શાખામાં પોતાનું આવેદનપત્ર આપ્યું હતું અને જો તેમને ન્યાય નહીં મળે તો એસપી ઓફિસ સામે ગાંધી ચિંધ્યા માર્ગ પર ધરણા કરશું તેવી ભીલ પરિવારે ચીમકી આપી છે. અર્જુન અર્જુનભાઈ કરો બનાવ બન્યો આજે અત્રે મોજી બેન ખણી બરોબર જબરદસ્તી છે બરોબર બળાત્કાર કરે ને પાછો ને હાજીવેરસિંહ કરે સતા છડ્યો લખા છડ્યો પોસી વ્યાસ અસાંखे ધમકી ॾिनो બરોબર પોલીસ ને વ્યાસું ફરિયાદી કરે લેવાસું બરોબર ફરિયાદી ગીड़ो અત્રે असीं अभण माण्हू कोई खबर न जे कोरो गणो कोरो ॻाल्हि माण्हू असां कोई अभण खबर न पए एतिरे असां उते दौड़ियासीं फरियादी कई असां खबर न जे कोरो लिखियो असां बड़दगार जो लिखायूं बरोबर तो बड़दगार जो लिखियो एनी नाई एनी खाली धमकी जो ई लिखी नी ई पाछा ई थी हाणे असीं डीएसपी ऑफिस में अर्जी करे बड़दगार केस असांखे लिखण ते लाया आहियूं. केर हुआ 3 ॼणा हुआ केर हुआ? सलेमान जोन्स सिद्दीक वाघाणी हाजी वेरसिंह धमकी गाम छॾे भॼी वञो न का मारे वेंदासीं केस करणो छूट गाम छॾे गाम जो पाणी न आहे गोठ छॾे लॾे तपड़े खणी भॼी वञो. हाणे छोकिरी खे ॿियो कहिड़ो होश आहे?
छोकिरी खे चऊं जे बराबरि राति जो नहीं लिकायूं पाछो सवार जो ॾिनो सवार जो छोकिरी रूंदी रूंदी असांजे घरे आई बराबरि पाछो छोकिरी खे धमकी ॾिनो जे छोकिरी असांजे घर में रोज बराबरि न छोकिरी असां असीं हेॾा फिरियाद करे पाछी छोकिरी अची करे लिका छॾियूं पाछी असांखे छोकिरी ॾिनो न ताड़े लो करे छॾियूं पाछी नहीं ख़बर है कि फिरियादी करे लो तर जबरदस्ती छोकिरी असीं जोर मस घरे कोठे वियासीं हाई ॻाल्हि ई मोड़ ने छोकिरी खे चयो वीह करे अहिड़ो की चयो वीह जो चयूं जे असांजी छोकिरी मुसलमान से लगन कच्छ कोटा में आयो छो मुंहिंजो नालो गोमदो कोरो बना बने आज छोकिरी बना बने ही 13 तारीख़ जी कोठे आहे फिरी असां फिरियाद कई फिरियाद न छॾियऊं होॾे फिरी वरी 14 तारीख़ कोठे आयासीं 2 तारीख़ સુધી राति जो 2 वॻे સુધી से छॾियऊं न पोइ फिरियाद ते कई तॾहिं छोकिरी घरे रुअंदे रुअंदे असांजे घरे आई पोइ चए हरू भरू हाजी चए असांजी छोकिरी झूठ सां छोकिरे सां दगन कर फिर दगन न के हाई छोकिरी से कोरो कई छोकिरी से बलात्कार कयो जो करो कर जबरदस्ती त फिरियाद करण आयासीं पहिरियों चइजे असीं मारे छॾंदासीं न हीअं कंदासीं न पाणी भरे ॾा न ॾियूं हिते असांजे गांव मां लॾी वञो ફૂડ સ્પોટ મુંબઈનું પ્રખ્યાત ફૂડ સ્પોટ હવે ગુજરાતમાં પ્રથમ વખત આપના શહેર ભુજમાં ફૂડ સ્પોટ કચ્છમાં એક જ જગ્યાએ મેળવો નાસ્તાની વિશાળ શ્રેણી ઓઇલ ફ્રી શુગર ફ્રી તેમજ ડાયટ જૈન માટે સ્પેશિયલ વેરાયટીઓ તદુપરાંત આપ મેળવી શકો છો અવનવા મુખવાસ તથા સુગર ફ્રી શરબતની વેરાયટીઓ સાત્વિક ઓર્ગેનિક એન્ડ નેચરલ કંપનીના ઓર્ગેનિક કઠોળ અનાજ ગરમ મસાલા રોજિંદા વપરાશની વસ્તુઓ સૌંદર્ય પ્રસાધનો તેમજ હેલ્થ પ્રોડક્ટ્સ મળી રહેશે આપની એક જ મુલાકાત એ જ અમારો સંતોષ અમારું સરનામું નોંધી લેશો વિજયનગર રાજકોટ નાગરિક બેંકની પાછળ હોસ્પિટલ રોડ ભુજ કચ્છ વધુ માહિતી માટે સંપર્ક કરો 9825455929 02832257929 રામપર વેકરાની મહિલાને દારૂડિયા અને બેકાર પતિએ માર મારી મોઢાના ભાગે ઈજાઓ પહોંચાડી ઘાયલ કરી સારવાર માટે હોસ્પિટલમાં લાવાઈ છે બચ્ચીબેન મીઠુ કોલી ઉંમર વર્ષ 35 રહેવાસી રામપર વેકરાની મહિલાને પોતાના જ પતિએ માર માર્યો છે મીઠુ કોલી નામનો આ શખ્સ દારૂ પી અને અવારનવાર ઘરે આવી પોતાની પત્નીને ગાળાગાળી અને કનડગત કરતો હતો તથા બેરોજગાર એવા આ શખ્સે દારૂ પીને પોતાની પત્નીને જ માર મારી માથાના ભાગે અને મોઢાના ભાગે ઈજાઓ પહોંચાડી છે આવા નરાધમ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાય તો જ ગામડાની મહિલાઓ સુરક્ષિત રહી શકશે શું નામ તમારું બચીબેન હા બચીબેન કોને માર્યું તમને મારું ઘરવાળો મારે છે શું કાનું મારવાનું દારૂ પીને મારે છે દારૂ પીને મારે સાસરામાંથી બંધ રાખી હા લગ્નને કેટલો ટાઈમ થયો લગ્ન ઘણો ટાઈમ થયો હા શું કામ મારે છે દારૂ પીને મને મારે છે સાસરામાંથી બંધ રાખી છે કામ તો નથી કરતો કામ काम करे कहीं कहीं करे कहीं बैठो दारू पिए काम करे હોટલ 7 સ્કાય એરપોર્ટ રિંગ રોડ આ સપ્તાહમાં આપ વિવિધ ફિલ્મનો આનંદ માણી શકશો સ્ક્રીન 1 પર આપ જોઈ શકશો હેડ સ્ટોરી 2 12:30 કલાકે 3:30 કલાકે 6:30 કલાકે તેમજ 9:30 કલાકે સ્ક્રીન 2 પર આપ જોઈ શકશો હમ્ટી શર્મા કી દુલ્હનિયા 12:30 કલાકે 3:30 કલાકે 6:30 કલાકે તેમજ 9:30 કલાકે સ્ક્રીન 3 પર આપ જોઈ શકશો પિઝા ઇન 3D 12:45 કલાકે 3:45 કલાકે 6:45 કલાકે તેમજ 9:45 કલાકે સન્ડે મોર્નિંગમાં આપ હિન્દી મૂવીનો આનંદ માણી શકશો એડવાન્સ બુકિંગ માટે સંપર્ક કરો 9909929100 02832307700 હવે આપ ઓનલાઈન બુકિંગ પણ કરી શકશો વેબસાઇટ www.7skymultiplex.com તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર